તુલસીનો છોડ દરેક હિન્દુના ઘરે હોય છે. ક્યારેક મોસમ બદલાતા તો ક્યારેક કંઈક અગમ્ય કારણસર તે છોડ સુકાઈ જાય છે. સુકાયેલા છોડને કેવી રીતે ઉખાડવો, ક્યારે ઉખાડવો, કયા વાર તિથિ પ્રમાણે તેને ઉખાડવો, ઉખાડેલા છોડનું શું કરવું, તેની માટીનો શું ઉપયોગ કરવો, તેની જગ્યાએ બીજો છોડ રોપવો હોય તો કયા નિયમનું પાલન કરવું, સૂકા છોડનો શું ઉપયોગ થાય, નવો છોડ રોપવો હોય તો ક્યારે રોપ લગાવો, આ બધી જાણકારી આજની પોસ્ટમાં મેળવીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ માહિતી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. જે કુંડામાં લગાવેલો તુલસીનો છોડ સુકાઈ ગયો હોય તો તેને બહાર કાઢીને તેની જગ્યાએ નવો છોડ રોપી શકાય. તુલસીનો નવો છોડ ગુરુવારના દિવસે લગાવવો શુભ માનવામાં આવે છે. તુલસીના કુંડામાં બીજો કોઈ રોપ લગાવવો નહીં. જો તુલસીનો છોડ લગાવવો ન હોય તો પણ તે કુંડાની માટીની રોજ પૂજા કરવી, અને જો માટી બદલો છો તો તેને સન્માન સાથે કોઈ સારી જગ્યાએ નાખવી જોઈએ. કોઈ દિવસ ગંદા સ્થાન પર તે માટીને ન ફેંકવી. ગુરુવારના દિવસે તુલસીનો છોડ ઘરે લગાવો છો તો તે ઘર પર વિષ્ણુ ભગવાનની હંમેશા કૃપા રહે છે. સુકાયેલા છોડને 11ના દિવસે બહાર કદી ન કાઢવો. તો તુલસીના સુકાયેલા છોડનું શું કરવું, તેને કેવી રીતે વિસર્જિત કરવું તે વિશે આજની પોસ્ટમાં કેટલાક નિયમો સાથે જાણકારી મેળવીશું. જો કોઈ કારણસર તુલસીનો છોડ સુકાઈ ગયો હોય અને તેને હટાવીને બીજો લગાવવો છે તો જાણો કયા દિવસે છોડને કાઢવાનો હોય. હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. પવિત્ર છોડમાંનો એક તુલસીનો છોડ અધિકતમ હિન્દુઓના ઘરમાં લગાવવામાં આવે છે. વાસ્તુ પ્રમાણે તેમાંથી સકારાત્મક ઉર્જા વધે છે. તેનાથી સુખ, સમૃદ્ધિ અને ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુને તે અતિ પ્રિય હોવાને કારણે તેમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તુલસીનો છોડ ભવિષ્યમાં આવવાવાળી મુસીબતોનો સંકેત પણ આપે છે. કેટલીક પરેશાનીઓ પોતાની ઉપર લઈ લે છે, જેના કારણે લાખો જતન કરવા છતાં પણ તે સુકાઈ જાય છે. કેટલીક વાર મોસમ બદલાવાને કારણે નિયમિત દેખરેખ ન કરવાને કારણે પણ તુલસીનો છોડ સુકાઈ જાય છે. એવામાં તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને કયા દિવસે ઉખાડવો શુભ માનવામાં આવે છે, કેવી રીતે તેને ઉખાડવામાં આપણને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તે પણ જાણીશું. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તુલસીનો છોડ સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, પૂનમ, અમાસ, 11, રવિવાર, સૂતક, પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધના દિવસોમાં પણ ન ઉખાડવો. તેના સિવાય તમે કોઈ પણ દિવસે તુલસીનો છોડ ઉપાડી શકો છો. વાસ્તુ પ્રમાણે અચાનક તુલસીનો છોડ ન ઉખાડવો. સ્નાન કરીને શુદ્ધ થઈને થોડું પાણી રેડીને તેની માટી મુલાયમ થાય પછી છોડને ઉખાડવો. તેના પછી માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનને યાદ કરીને માટી હટાવીને છોડ કાઢવો. છોડને પવિત્ર માનવામાં આવે છે એટલે તેને ગમે ત્યાં ફેંકવાની પણ મનાઈ છે. જો તમે વહેતા પાણીમાં સૂકી તુલસીના છોડને પ્રવાહિત કરવા નથી ઈચ્છતા તો તેના પાન, લાકડીથી લઈને તેના મૂળનો પૂરેપૂરો ઉપયોગ કરી શકાય છે. સૂકા પાનને કાઢીને તે પાનને ભગવાન વિષ્ણુને અથવા કૃષ્ણને પણ ચડાવી શકાય. તેના સિવાય ભક્તો સૂકા પાનનો ઉપયોગ ચા બનાવતી વખતે પણ લઈ શકે છે. તુલસીના છોડને કાઢીને તેના મૂળ કાઢી લેવા. મૂળને ધોઈને તેનો ઉપયોગ કરી શકાય છે. તુલસીના મૂળને ઘરના મુખ્ય દ્વાર પર બાંધી શકાય. તેનાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. તેના સિવાય લાલ કપડામાં બાંધીને હાથ ઉપર
કે ગળામાં પહેરવાથી ગ્રહોના દોષોથી રાહત મળે છે અને સુખ સમૃદ્ધિ. તુલસીના લાકડાની વાત કરવામાં આવે તો તેના નાના નાના ટુકડા કરીને યજ્ઞની આહુતિમાં ઉપયોગમાં લઈ શકાય છે. તેના સિવાય નાની 7 તુલસીની લાકડીઓ લઈને રૂ અથવા તો દોરાથી બાંધીને ગાયના ઘીમાં ડુબાડીને તેનો દીવો સળગાવવામાં આવે તો વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આશા રાખું છું કે મિત્રો તમને તુલસીના આ સૂકા છોડની માહિતી પસંદ આવી હશે. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી મળીશું આવી અવનવી માહિતી સાથે.